નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એમએસ વર્ડના ત્રીજા સેશનમાં કે જેની અંદર આપણે આજે શીખીશું ડિઝાઇન ટેબ. તો ચાલો જોઈએ કે ડિઝાઇન ટેબની અંદર ઓપ્શન્સ કયા આવેલા છે. સૌથી પહેલા એમએસ વર્ડને ઓપન કરવાનું રહેશે. એમએસ વર્ડની અંદર આપણે આગળ જોઈ ગયા હતા, જેમાં હોમ ટેબ અને પેજ લેઆઉટના ઓપ્શનને આપણે વિગતવાર સમજી ગયા હતા. તો આજે આપણે જોઈશું ડિઝાઇન ટેબ કે ડિઝાઇન ટેબના આધારે આની અંદર જે પણ ઓપ્શન્સ આવેલા છે તે ઓપ્શન્સને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ. તો ડિઝાઇન ટેબમાં સૌથી પહેલા તમને ઓપ્શન જોવા મળે છે થીમ્સનું. એ થીમ્સનો ઓપ્શન ડાયરેક્ટ તમે અત્યારે અપ્લાય કરવા માંગો છો તો ડાયરેક્ટલી થીમ્સના ઓપ્શનને અપ્લાય કરી શકાતો નથી. તેના માટે કોઈ શેપ્સ કે કોઈ પેજ કવર કોઈ પણ તૈયાર કરવી હોવી જોઈએ ડિઝાઇન કે જેની અંદર તમે ડિઝાઇન સેટ કરી શકાશે. તો ચાલો સૌથી પહેલા ઇન્સર્ટ મેન્યુની અંદરથી પેજ કવરના ઓપ્શનને આપણે ઇન્સર્ટ કરી દઈએ. પેજ કવરના ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે અત્યારે આપણું જે પેજ કવર છે એ રેડી થઈને જોવા મળે છે. હવે આ પેજ કવર જે જોવા મળે છે આને ડિઝાઇન આપવા માંગતા હોય તો તમને ડિઝાઇન ટેબના ઓપ્શનમાં જોવા મળશે. ડિઝાઇન ટેબમાં સૌથી પહેલો ઓપ્શન છે થીમ્સ. તમે થીમ્સમાં જશો તો થીમ્સમાં તમને અલગ અલગ પ્રકારની થીમ્સ જોવા મળે છે કે જેની અંદર તમે જે પણ થીમ્સને ચૂઝ કરો છો એટલે કે સિલેક્ટ કરો છો એ થીમ્સના આધારે જે તમારો કવર પેજ છે તે કવર પેજના કલરમાં અને તેના ફોન્ટમાં ફેરફાર તમને જોવા મળશે. હવે જોઈ લો કે અહીંથી અત્યારે તમે કોઈ પણ થીમ્સને અપ્લાય કરો છો તો જે કવર પેજ છે તેની ડિઝાઇન અને એના ફોન્ટ બંનેમાં ફેરફાર જોવા મળે છે. પરંતુ તમે ફક્ત તેના કલરને ચેન્જ કરવા માંગતા હોય કે ફક્ત તેના ફોન્ટને ચેન્જ કરવા માંગતા હોય તો તમને આ બાજુના ભાગે તમને અલગથી ઓપ્શન જોવા મળે છે ફોન્ટ કે જેની અંદર જઈને તમે જે પ્રમાણે ફોન્ટ તમને અનુકૂળ આવે તે પ્રમાણે ફોન્ટની સ્ટાઇલ તમે સેટ કરી શકશો. હવે જો ફક્ત તમે કલરને બદલવા માંગતા હોય તો એની બાજુમાં તમને ઓપ્શન જોવા મળે છે કલર. કલરની અંદર ગયા બાદ તમને અલગ અલગ કલરના વેરિયન્ટ્સ આપેલા છે જેમાં જઈને જે પણ કલર તમને પસંદ પડે છે તે કલરને તમે સેટ કરી શકશો. હવે ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં તમને ટાઇટલની ને એ બધી સ્ટાઇલ્સ જોવા મળે છે જે તમારા ટેક્સ્ટ ઉપર ને એના પર અપ્લાય થશે. આ બધી સ્ટાઇલ આપણે હોમ મેન્યુની અંદર આગળ પણ જોઈ ગયેલા હતા. તેની એ જ સ્ટાઇલ તમને આ મેન્યુમાં પણ તમને જોવા મળશે. હવે ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ તો આગળ જતા તમને અહીં ઓપ્શન જોવા મળે છે સેટ એઝ ડિફોલ્ટ. સેટ એઝ ડિફોલ્ટનો ઓપ્શન શાના માટે યુઝ થાય છે કે તમે કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર જેમ કે અત્યારે આપણે કવર પેજને ઇન્સર્ટ કરેલ છે. કવર પેજની અંદર અત્યારે જે થીમ સેટ કરી છે, જે કલર સેટ કર્યા છે, જે ફોન્ટ સેટ કર્યા છે તે ફોન્ટ તેના તે જ કલર ને તેની તે થીમ્સ. હવે કોઈ પણ જ્યારે પણ હું કવર પેજ બનાવીશ કે કોઈ ડિઝાઇન તૈયાર કરીશ ત્યારે મારે આની આ જ વસ્તુ સેટ કરવી છે. હવે વારે ઘડી મારે વારંવાર ચૂઝ કરવા ના જવું હોય કે કયા ફોન્ટ સિલેક્ટ કરવા, કયા કલર ચૂઝ કરવા, કઈ થીમ્સ ચૂઝ કરવી. તો અહીંથી સેટ એઝ ડિફોલ્ટ તરીકેના ઓપ્શન ઉપર ક્લિક આપીશ. હવે અહીં તમને ચોખ્ખું લખેલું જોવા મળે છે કે ધીસ સેટિંગ્સ વિલ બી અપ્લાય ટુ બી ઓલ ન્યૂ બ્લેન્ક ડોક્યુમેન્ટ્સ. એનો મતલબ એવો છે કે અત્યારે તમે આ આ ઓપ્શન યસ ઉપર ક્લિક આપવાથી હવે જે પણ તમે નવા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરશો એટલે કે કવર પેજીસ તૈયાર કરશો તે કવર પેજીસની અંદર બાય ડિફોલ્ટ પહેલેથી આ કલર, આ ફોન્ટ અને જે પણ સ્ટાઇલ તમે સેટ કરી છે તે સ્ટાઇલ પહેલેથી સેટ થયેલી તમને જોવા મળવાની છે. એના બાદ તમને ઉપરના ભાગે ઓપ્શન જોવા મળે છે પેરેગ્રાફ સ્પેસિંગ. હવે પેરેગ્રાફ સ્પેસિંગના ઓપ્શન તમે અત્યારે આની અંદર યુઝ કરવા માંગો છો તો એ પેરેગ્રાફના ઓપ્શનમાં યુઝ કરશો. જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે આ પેરેગ્રાફ લખેલ છે. હવે પેરેગ્રાફની અંદર લાઈન વચ્ચે જે જગ્યા તમને જોવા મળે છે તે તમે કેટલી છોડવા માંગો છો એના માટે તમને અહીં ઓપ્શન્સ જોવા મળે છે. હવે તમે જોઈ શકો છો કે અહીં સ્પેસ તમને રિલેક્સ જોવા મળે છે, સ્ટાઇલ તમને ડબલની સ્ટાઇલ જોવા મળે છે. તમે જે પ્રમાણે અહીંથી સ્ટાઇલ યુઝ કરવા માંગતા હો તે પ્રમાણે તમે સ્ટાઇલ યુઝ કરી શકશો. જે પણ પેરેગ્રાફ એટલે કે ફકરા લખેલા છે તેની અંદર તમારે સ્પેસનો ઓપ્શનની જરૂર ના હોય એટલે કે સ્પેસની જરૂર ના હોય તમે નો પેરેગ્રાફ સ્પેસના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી જે પણ સ્પેસ અંદર એડ થયેલી હશે તે સ્પેસને તમે એક સાથે રિમૂવ કરી શકશો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ તમને ઓપ્શન જોવા મળે છે પેજ બેકગ્રાઉન્ડ. પેજ બેકગ્રાઉન્ડની અંદર સૌથી પહેલો ઓપ્શન તમને વોટરમાર્ક જોવા મળે છે. હવે વોટરમાર્ક એટલે શું? તો આપણું જે પણ ડોક્યુમેન્ટ્સ બનેલ છે તે ડોક્યુમેન્ટ્સ આપણે જ્યારે પણ કોઈને સેન્ડ કરતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે સામેવાળી વ્યક્તિ આપણા ડોક્યુમેન્ટની નકલ કરીને એના ડોક્યુમેન્ટ તરીકે સેટ કરી શકે છે. તો એ કોઈ આપણા ડોક્યુમેન્ટની નકલ ના કરી શકે તેના માટે તમે વોટરમાર્કના ઓપ્શનને સેટ કરી શકો છો. જેમ કે અત્યારે સમજી લઈએ કે આ ડોક્યુમેન્ટ મેં મારી જાતે સેટ કર્યું છે એટલે કે તૈયાર કરેલું છે. હવે કે આ ડોક્યુમેન્ટની નકલ કોઈ ના કરી શકે તેના માટે હું વોટરમાર્કને સેટ કરી શકું છું. વોટરમાર્કને સેટ કરવા માટે વોટરમાર્કના ઓપ્શનમાં તમે જશો તો એની અંદર તમને અલગ અલગ પ્રકારની સ્ટાઇલો જોવા મળે છે. જેમ કે કોન્ફિડેન્ટલ ઓપ્શન જોવા મળે છે, ડુ નોટ કોપી છે એટલે કે એ ડાયગનલની સ્ટાઇલ છે. એના સિવાય પણ તમને હોરિઝોન્ટલની ને એ બધી સ્ટાઇલો તમને જોવા મળી જશે. હવે જે પણ સ્ટાઇલ તમને અનુકૂળ આવે તે સ્ટાઇલના ઓપ્શન તમે યુઝ કરી શકશો. જેમ કે મારે ચાલો સમજી લઈએ કે અત્યારે આ સ્ટાઇલને યુઝ કરવી છે કે મારું જે
લખાણ આવશે તે આ પ્રકારે આવવું જોઈએ. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે વોટરમાર્કનો ઓપ્શન લાગુ પડી ગયેલ છે. હવે કે અત્યારે જે પણ લખાયેલું આવે છે એ પહેલેથી કોન્ફિડેન્શિયલ લખેલું આવે છે. પરંતુ મારે ચાલો કે આની જગ્યાએ બીજું કોઈ લખાણ લખવું છે. તમે જ્યારે વોટરમાર્કમાં જશો તો વોટરમાર્કની અંદર તમને નીચેના ભાગે ઓપ્શન જોવા મળે છે કસ્ટમ વોટરમાર્ક. તમે જ્યારે કસ્ટમ વોટરમાર્કના ઓપ્શન ઉપર ક્લિક આપો છો ત્યારે તમારી સામે એક ડાયલોગ બોક્સ જોવા મળે છે કે પ્રિન્ટેડ વોટરમાર્ક, જેની અંદર તમને 3 ઓપ્શન જોવા મળે છે. જેમ કે નો વોટરમાર્ક, પિક્ચર વોટરમાર્ક અને ટેક્સ્ટ વોટરમાર્ક. અત્યારે આપણે જે વોટરમાર્ક સેટ કરેલ છે તે ટેક્સ્ટ વોટરમાર્ક સેટ કરેલ છે, જે ઇંગ્લિશ ભાષાની અંદર સેટ છે. તમે જે પણ ભાષામાં વોટરમાર્ક સેટ કરવા માંગતા હોય તે તમને ભાષાનો ઓપ્શન જોવા એટલે કે લેંગ્વેજનો ઓપ્શન જોવા મળી જશે. ત્યારબાદ તમને ટેક્સ્ટ જોવા મળે છે કે તમે જે પણ ટેક્સ્ટને લખાણ તરીકે સેટ કરવા માંગતા હોય તે ટેક્સ્ટ તમે ત્યાંથી સેટ કરી શકશો. ત્યારબાદ એની નીચે તમને ઓપ્શન જોવા મળે છે કે ફોન્ટની સ્ટાઇલ, કે તમે કયા પ્રકારના ફોન્ટને સેટ કરવા માંગો છો. જે ફોન્ટને તમે સેટ કરવા માંગતા હોય, દાખલા તરીકે મારે અત્યારે ફોન્ટ સેટ કરવા છે એરિયલ બ્લેક, તો એરિયલ બ્લેકના ફોન્ટને હું સિલેક્ટ કરીશ. ત્યારબાદ તમને ઓપ્શન જોવા મળે છે સાઇઝનું. સાઇઝની અંદર હંમેશા વોટરમાર્કની અંદર સાઇઝ આપણે ઓટોના ઓપ્શનને સિલેક્ટ કરીશું. એના સિવાય પણ ઘણા બધા ઓપ્શન તમને આપેલા છે કે 36ની સાઇઝ, 40ની સાઇઝ. પણ આની અંદર તમે જશો તો તમારા અક્ષર તમને નાના જોવા મળશે. તો સાઇઝ અત્યારે આપણે ઓટો સેટ કરીએ. ત્યારબાદ તમને કલર જોવા મળે છે. કલરની અંદર તમને જે પણ કલર સેટ કરો તે કલર તમે સેટ કરી શકશો. કલરની અંદર અલગ અલગ વેરિયન્ટ્સ તમને જોવા મળે છે. હવે જ્યારે પણ આપણે ચાલો કે વોટરમાર્ક તરીકે કોઈ લખાણને સેટ કરીએ છીએ, જો આપણે પ્રિન્ટ નીકાળવાની થતી હોય અને તે પ્રિન્ટ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ હોય ત્યારે વોટરમાર્કને આપણે કે બ્લેક કલરમાં સેટ કરવાનું થશે. પરંતુ ડાર્ક બ્લેક કલરમાં સેટ નહીં કરીએ. જો ડાર્ક બ્લેક કલરમાં સેટ કરશો તો તમારું લખાણ અને વોટરમાર્ક બંને મિક્સ થઈ જશે, જેથી કરીને જ્યાં જ્યાં વોટરમાર્ક આવેલ હશે તે જગ્યા પરનું લખાણ તમને દેખાશે નહીં. તેથી કરીને આપણે બ્લેક કલર આપીશું પરંતુ લાઇટ બ્લેક કલર સેટ કરીશું. હવે નીચે તમને બે ઓપ્શન જોવા મળે છે, ડાયોગોનલ અને હોરિઝોન્ટલ. આપણે એકવાર અપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક આપીને જોઈ લઈએ કે આપણું જે વોટરમાર્ક છે એ અપ્લાય થયું છે કે નહીં. તમે જોઈ શકો છો કે આપણું વોટરમાર્ક અપ્લાય થઈ ગયું છે. હવે તમે જે વોટરમાર્ક સેટ કરો છો તે એક પેજ ઉપર નહીં પરંતુ તમારા ડોક્યુમેન્ટની અંદર જેટલા પણ પેજ હશે બધા પેજીસ ઉપર વોટરમાર્ક એક સાથે લાગુ પડશે. હવે અત્યારે ડાયોગનલની સ્ટાઇલ છે. તમારે વોટરમાર્કને ચાલો કે ડાયોગનલ સ્ટાઇલમાં નહીં પરંતુ આડી રીતે એટલે કે હોરિઝોન્ટલ રીતે સેટ કરવું છે. તો હોરિઝોન્ટલના ઓપ્શન ઉપર ક્લિક આપીને અપ્લાય કરી જોઈએ. તમે જોઈ શકો છો કે આપણું જે વોટરમાર્ક હતું તે હોરિઝોન્ટલ સ્ટાઇલમાં તમને જોવા મળે છે. હવે કે જે વોટરમાર્ક છે તેને આપણે થોડું ડાર્ક દેખાવું હોય તો સેમી ટ્રાન્સપરન્ટ મીન્સ કે પારદર્શકનો ઓપ્શન તેને ક્લિક હટાવી દઈએ અને અપ્લાય કરી દઈએ તો તમે જોઈ શકો છો કે તમારું વોટરમાર્ક ડાર્ક જોવા મળે છે. ઓપ્શનને ટિક કરવાથી તમારું વોટરમાર્ક લાઇટ જોવા મળે છે. વોટરમાર્ક હંમેશા જ્યારે સેટ કરો છો ત્યારે લાઇટ કલરમાં જ સેટ કરવું, જેથી કરીને ઉપરનું લખાણ છે તમને પ્રોપરલી વંચાઈ શકે એટલે કે વાંચવા મળી રહેશે. ત્યારબાદ ચાલો આપણે આગળ જઈએ છીએ. હવે આ જે વોટરમાર્ક સેટ કર્યું છે એ વોટરમાર્કની જરૂર ના હોય તો તમે નો વોટરમાર્કના ઓપ્શન ઉપર ક્લિક આપીને ડાયરેક્ટ ઓકે કાં તો અપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો, જેથી કરીને તમારું વોટરમાર્ક છે તેને તમે નીકાળી શકાશે. ત્યારબાદ વોટરમાર્કમાં તમે જોશો તો વોટરમાર્કની અંદર સ્ટાઇલ તો અહીંથી આપણે આપી જ શકીએ છીએ. કસ્ટમ કરવા માટે નીચે તમને ઓપ્શન આપેલો છે કસ્ટમ વોટરમાર્ક. વોટરમાર્ક તમારે અપાઈ ગયેલું હોય અને નો વોટરમાર્કના ઓપ્શન ઉપર ક્લિક ના આપ્યું હોય તો તમને નીચે અલગથી પણ ઓપ્શન જોવા મળશે કે રિમૂવ વોટરમાર્ક, જેના આધારે વોટરમાર્ક જે પણ અપાયેલું હશે તે વોટરમાર્કને રિમૂવ એટલે કે નીકાળવું હશે તો નીકાળી શકાશે. આપણે ચાલો કે ફરીથી કસ્ટમ વોટરમાર્કના ઓપ્શનમાં જઈએ. કસ્ટમ વોટરમાર્કના ઓપ્શનમાં અત્યારે આપણે ઓપ્શન જે ચેક કર્યો તે હતો ટેક્સ્ટ વોટરમાર્ક, એટલે કે લખાણ સ્વરૂપે વોટરમાર્કને સેટ કરવું હોય તો ટેક્સ્ટ વોટરમાર્ક યુઝ કરી શકીએ છીએ. પરંતુ ચાલો કે મારે વોટરમાર્ક તરીકે કોઈ પિક્ચર એટલે કે ફોટોને સેટ કરવો છે, જેમાં મારો ખુદનો લોગો હોય એટલે કે પોતાનો લોગો હોય કે જે પણ અન્ય કોઈ પિક્ચર છે જેને મારે વોટરમાર્ક તરીકે સેટ કરવો હોય તો એના માટે ઓપ્શન તમને જોવા મળે છે પિક્ચર વોટરમાર્ક. પિક્ચર વોટરમાર્કના ઓપ્શનમાં ગયા બાદ તમને અહીં ઓપ્શન જોવા મળશે સિલેક્ટ પિક. ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમને અહીંથી પૂછવામાં આવે છે કે તમારે પિક્ચર કઈ રીતે જોઈએ. જો તમારે ઓનલાઈન પિક્ચર એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પિક્ચરને લાવવો હોય તો અહીં તમે સર્ચ કરી શકો છો. જે પણ લખાણ તમે સર્ચ કરશો તેના આધારે ઇન્ટરનેટના માધ્યમથી તમે કોઈ ફોટોને ઇન્સર્ટ કરી શકાશે. હવે ચાલો કે અત્યારે મારે ફોટો ઇન્ટરનેટના માધ્યમથી લાવો. મારે જે ફોટો છે કે મારી કમ્પ્યુટરની જે ગેલેરી એટલે કે બ્રાઉઝની અંદર આપણે કે ફોટો અત્યારે છે મારે તે ફોટોને ઇન્સર્ટ કરવો છે તો આપણે અહીંથી ક્લિક આપીશું ફ્રોમ અ ફાઇલ, એટલે કે ફાઇલની અંદરથી આપણે કોઈ ફોટો ઇન્સર્ટ કરીશું. ચાલો કે મારો જે ફોટો છે તે ડાઉનલોડ કરેલ છે તો અહીંથી હું ક્લિક આપીશ ડાઉનલોડના ઓપ્શન ઉપર. ડાઉનલોડના ઓપ્શન ઉપર જઈશ તો એની અંદર જે પણ ફોટો તમારે જોઈતો હોય તે ફોટો ઉપર ક્લિક આપીને અહીંથી ઇન્સર્ટના ઓપ્શન ઉપર ક્લિક આપશો ત્યારે તમારો ફોટો ઇન્સર્ટ થશે. હવે કે આ પેજ ઉપર મારે એ ફોટોને અપ્લાય કરાવવાનો છે
તો અપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે વોટરમાર્ક તરીકે તમારું પિક્ચર સેટ થયેલું તમને જોવા મળશે. જો પિક્ચરની આપણે સાઇઝ સેટ કરવી હોય તો નીચે તમને ઓપ્શન આપેલો છે સ્કેલ, જેમાં જઈને તમારે જે પ્રમાણે સાઇઝ જોઈતી હોય તે પ્રમાણે સાઇઝનું તમે સેટ કરી શકશો. વોશ આઉટના ઓપ્શન ઉપર ક્લિક હટાવવાથી અહીંથી અપ્લાય કરશો તો ફોટો તમને થોડો ડાર્ક જોવા મળશે. વોશ આઉટના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી અપ્લાય કરશો તો ફોટો તમને થોડો લાઇટ જોવા મળશે. હંમેશા વોટરમાર્ક જ્યારે પણ સેટ કરો છો ત્યારે વોટરમાર્ક હંમેશા લાઇટ કલરમાં જોવા મળશે. અહીંથી વોટરમાર્કની જરૂર નથી હોતી તો નો વોટરમાર્ક કરીને ઓકે પર ક્લિક આપવાથી વોટરમાર્કને તમે રિમૂવ કરી શકશો, એટલે કે નીકાળી શકાશે. ત્યારબાદ તમને બીજા નંબરમાં ઓપ્શન જોવા મળે છે પેજ બેકગ્રાઉન્ડની અંદર પેજ કલર. પેજ કલરમાં જશો ત્યારે તમે પેજને જે પણ કલર સેટ કરવો હોય તો પેજને કલર આપો તો પેજને કલર આપી શકાશે. હવે પેજને કલર આપો છો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પેજ કલર જે છે ક્યારે પ્રિન્ટની અંદર આવવાનું નથી, એટલે કે તમે જ્યારે પણ પેજની પ્રિન્ટ કરો છો ત્યારે પેજ કલર પ્રિન્ટ થઈને આવશે નહીં. જો તમારે પેજની અંદર કલર જોઈતો હોય તો માર્કેટમાં તૈયાર કલરવાળા પેજીસ તમને અવેલેબલ, એટલે કે માર્કેટની અંદર પેજીસ તમને મળી રહેશે કે જે તમે માર્કેટમાંથી ખરીદીને તે કલરવાળા પેજીસ ઉપર પ્રિન્ટ નીકાળશો તમને પેજ કલરવાળું જોવા મળશે. વર્ડની અંદર આ જે કલર પેજીસ આવે છે તે ફક્ત આપણે ડોક્યુમેન્ટની અંદર જ તમને કલર જોવા મળશે. પ્રિન્ટ ઉપર તમને આ કલર જોવા મળવાના નથી. જો પેજ કલરની જરૂર ના હોય તો અહીંથી તમે નો કલરના ઓપ્શન ઉપર ક્લિક આપશો તો પેજ કલરને તમે નીકાળી શકાશે. પેજ કલરની અંદર તમે જશો તો પેજ કલરની અંદર આટલા કલર્સ તમને બહારના ભાગે જોવા મળે છે. આના સિવાય તમે જો કલરને જાતે કસ્ટમાઇઝ, એટલે કે જાતે બનાવવા માંગતા હોય, લાઇટ સેટ કરવો હોય, ડાર્ક સેટ કરવો, તો નીચે તમને ઓપ્શન જોવા મળે છે મોર કલર. મોર કલરના ઓપ્શનમાં તમે જશો તો મોર કલરના ઓપ્શનની અંદર તમને બે ઓપ્શન જોવા મળે છે. સ્ટાન્ડર્ડ, જેમાં તમે ગ્રીન કલર સેટ કરવો તો ગ્રીનમાં કેટલો લાઇટ સેટ કરવો છે, ડાર્ક સેટ કરવો છે, સિલેક્ટ કરીને ઓકે ક્લિક આપો. જ્યારે કસ્ટમ, એટલે કે મારે જાતે કલર બનાવવો છે ગ્રીન કલર તો ગ્રીન કલર. હવે ગ્રીનની અંદર કેટલો ડાર્ક કલર જોઈએ છે, કેટલો લાઇટ જોઈએ છે તે તમારી જાતે સેટ કરી શકશો. અહીંથી ઓકે ઉપર ક્લિક આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું જે ડોક્યુમેન્ટ હતું તેના પેજ ઉપર તમને ગ્રીન કલર થયેલો જોવા મળે છે. હવે કદાચ તમારે આની અંદર કોઈ ઇફેક્ટ્સને ફિલ કરાવી હોય તો નીચે તમને અલગથી ઓપ્શન જોવા મળે છે ફિલ ઇફેક્ટ્સ. ફિલ ઇફેક્ટ્સમાં તમે જશો તો સૌથી પહેલા ગ્રેડિયન્ટ્સની સ્ટાઇલ આપેલી છે જેમાં વન કલર, એટલે કે એક જ કલરમાં તમારે ઇફેક્ટ્સ આપવી હોય તો એક કલરમાં તમે ઇફેક્ટ્સ આપી શકશો. કલર તમારે જે પણ પસંદ કરવો કલર સેટ કરી શકાશે. કલર કેટલો લાઇટ રાખવો છે, કેટલો ડાર્ક સેટ કરવો છે તે પણ સેટ કરી શકાશે. કલરની અંદર અલગ અલગ સ્ટાઇલ આપેલી છે, જે પણ સ્ટાઇલ તમારે સેટ કરવી તો સ્ટાઇલને પણ તમે અહીંથી સેટ કરી શકશો. જે પણ સ્ટાઇલ તમને યોગ્ય લાગે એ સ્ટાઇલ ઉપર ક્લિક આપવાથી સ્ટાઇલ અપ્લાય થશે. કદાચ બે કલરમાં સ્ટાઇલ સેટ કરવી હોય તો ટુ કલરનો ઓપ્શન છે, જેમાં કલર 1 અને કલર 2. બે કલરની અંદર તમારે જે પણ કલર્સ રાખવા હોય એની અંદર પણ તમારે જે પણ શેડ આપવા હોય તે શેડ તમે અહીંથી ચૂઝ કરી શકશો. શેડ ઉપર ક્લિક આપ્યા બાદ ઓકે પર ક્લિક આપશો ત્યારે તમે જોઈ શકો છો કે તમારા પેજ ઉપર જે પણ કલર્સની સ્ટાઇલ તમે ચૂઝ કરી છે કલરની સ્ટાઇલ અપ્લાય થયેલી જોવા મળે છે. હવે ફરીથી ફિલ ઇફેક્ટના ઓપ્શન ઉપર જઈએ આપણે. પ્રેઝન્ટમાં તમે જોઈ શકો છો કે અહીંથી જે પણ અવેલેબલ તૈયાર તમને સ્ટાઇલો જોવા મળે છે એમાંથી તમારે જે પણ સ્ટાઇલને પસંદ કરવી હોય તે સ્ટાઇલ ઉપર ક્લિક આપીને એની અંદર પણ તમને વેરિયન્ટ્સ અલગ અલગ જોવા મળશે. જે પણ સ્ટાઇલ તમારે અનુકૂળ આવે તે સ્ટાઇલ સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક આપો તો સ્ટાઇલ જોવા મળે. ત્યારબાદ ફરીથી આપણે ફિલ ઇફેક્ટના ઓપ્શનમાં જઈએ તો બીજા નંબરની સ્ટાઇલ તમને જોવા મળે છે ટેક્સચર. આ પ્રકારના કોઈ ટેક્સચર ફિલ કરાવવા હોય પેજ કલરની જગ્યાએ તો ટેક્સચર પણ તમે ફિલ કરી શકશો. કોઈ પેટર્નને ફિલ કરાવી હોય તો પેટર્નના ઓપ્શનમાં જશો તો પેટર્ન પણ તમને અલગ અલગ જોવા મળવાની છે. તેની અંદર પણ કલરની સેટ કરી શકાશે. તમને જે પ્રમાણે સેટ થાય તે પ્રમાણે તમે કલર્સને પણ સેટ કરી શકશો. કલર્સને સેટ કર્યા બાદ અહીંથી તમે પેટર્નને સિલેક્ટ કરો અને ઓકે પર ક્લિક આપો તો તમે જોઈ શકો છો કે પેજની અંદર પેજ કલરની જગ્યાએ પેજ પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ પેજ કલરમાં ફરીથી ફિલ ઇફેક્ટના ઓપ્શનમાં જઈએ તો પિક્ચર તરીકે પણ તમે કોઈ સેટ કરી શકો છો. દાખલા તરીકે આ પેજની અંદર મારે કોઈ કલર નથી જોઈતો, મારે કોઈ ફોટો છે તે ફોટો દેખાવો જોઈએ તો અહીંથી સિલેક્ટ પિક્ચરના ઓપ્શનમાં જાઓ. સિલેક્ટ પિક્ચરના ઓપ્શન ગયા બાદ આગળ જે પ્રમાણે આપણે જોઈ ગયા તેવી રીતે સેમ તમારે ઓનલાઈન પિક્ચર જોઈએ તો ઓનલાઈન પિક્ચરને સર્ચ કરી શકો છો. જ્યારે ઓફલાઈન પિક્ચર જોઈએ છે તમારા કમ્પ્યુટરની ગેલેરીમાંથી તો બ્રાઉઝમાં જઈને તમે જે પણ પિક્ચરની જરૂર હોય પિક્ચરના ઓપ્શન પર તમે ક્લિક આપો. પિક્ચરના ઓપ્શન પર તમે ક્લિક આપશો ત્યારબાદ તમે ઇન્સર્ટ ઉપર ક્લિક આપશો તો તમે જોઈ શકશો કે અહીંથી તમને પિક્ચર ઇન્સર્ટ થયેલો જોવા મળે છે. હવે જ્યારે તમે ઓકે ઉપર ક્લિક આપશો ત્યારે તમે જોઈ શકો છો કે અહીંથી આપણું પિક્ચર સેટ થયેલો તમને જોવા મળે છે. ત્યારબાદ પેજ કલરની જરૂર ના હોય નો કલરના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી પેજ કલરને તમે રિમૂવ કરી શકશો. હવે ચાલો કે આપણે આની અંદર રેન્ડમલી કોઈ લખાણને લખી દઈએ. લખાણ લખ્યા બાદ ચાલો કે મારે પેજના ફરતે કોઈ બોર્ડર સેટ કરવી છે તો તમને ઓપ્શન જોવા મળે છે અંતમાં પેજ બોર્ડર. પેજ બોર્ડરના ઓપ્શનમાં તમે જશો તો બોર્ડર તમારે કયા પ્રકારે સેટ કરવી છે
બોક્સ વાળી સેટ કરવી હોય તો બોક્સ વાળી સેટ કરી શકો છો. શેડો એટલે કે પડછાયા વાળી સેટ કરવી તો પડછાયા વાળી સેટ કરી શકાશે. 3D ઇફેક્ટ વાળી સેટ કરવી તો 3D ઇફેક્ટ વાળી સેટ કરી શકાશે. જ્યારે કસ્ટમ એટલે કે મારે જાતે સેટ કરવી હોય તો કસ્ટમ પણ કરી શકાશે. ચાલો અત્યારે કે બોક્સની સ્ટાઇલ આપણે એપ્લાય કરવી જોઈએ. હવે બોક્સમાં તમે જોશો તો બોક્સની અંદર પણ તમને અલગ અલગ સ્ટાઇલો જોવા મળે છે કે તમે જે પેજ બોર્ડર આપવા માંગો છો તે કયા પ્રકારની પેજ બોર્ડર સેટ કરવી છે. જે પ્રકારે પેજ બોર્ડર સેટ કરવી હોય તે ઓપ્શન ઉપર ક્લિક આપવાની રહેશે. ક્લિક આપ્યા બાદ તમને નીચે કલર સિલેક્ટ કરવાનો ઓપ્શન પૂછશે. કલર જે પણ તમને યોગ્ય લાગે તે કલર ચૂઝ કરો. ત્યારબાદ તમને વિડ્થ એટલે કે જે આપણે લાઈન સેટ કરવી છે પેજ બોર્ડરની તેની પહોળાઈ એટલે કે તેની જાડાઈ કેટલી સેટ કરવી છે તે સેટ કરી શકાશે. ત્યારબાદ તમે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક આપશો તો પેજ બોર્ડર તમને જોવા મળશે. પેજ બોર્ડર પર તમારા જેટલા પેજીસ હશે દરેક પેજ ઉપર લાગુ પડશે. હવે ચાલો કે પેજ બોર્ડરને મારે કસ્ટમ કરવી હોય એટલે કે પેજ બોર્ડર મારી જાતે આપવી હોય કે હું મારે પેજ બોર્ડર ઉપરના ભાગે અને નીચેના ભાગે જ જોઈએ છે. મારે આજુબાજુ એટલે કે ડાબી સાઈડ અને જમણી બાજુના ભાગે પેજ બોર્ડરને જોઈએ નથી. તો તમે કસ્ટમના ઓપ્શન ઉપર ક્લિક આપી શકો છો. તમે એ જોઈ શકો છો કે આ ઓપ્શન છે ટોપ એટલે કે ઉપરના ભાગનો છે. આ ઓપ્શન બોટમ એટલે કે નીચેના ભાગનો છે. આ ઓપ્શન લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુના ભાગનો છે. આ ઓપ્શન રાઈટ એટલે કે જમણી બાજુના ભાગનો છે. મારે જમણી બાજુના ભાગે બોર્ડર જોઈતી નથી. તો જે રાઈટનો ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક આપીશું. તેથી તમે જોઈ શકો છો કે જમણી બાજુની બોર્ડર તમારી અત્યારે નીકળી ગયેલી છે. જ્યારે ડાબી બાજુની બોર્ડરને નીકાળવી હોય તો ડાબી સાઈડનો ઓપ્શન તમને જોવા મળે છે. તેના ઉપર ક્લિક આપશો તો ડાબી બાજુની બોર્ડર તમને નીકાળેલી જોવા મળે છે. હવે જ્યારે આપણે ઓકે ઉપર ક્લિક આપીશું ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આપણી બોર્ડર છે એ ઉપર નીચેના ભાગે જ સેટ થયેલ જોવા મળે છે. આજુબાજુના ભાગે બોર્ડર તમને જોવા મળતી નથી. હવે પેજ બોર્ડરમાં આપણે જઈએ છીએ તો એ બોર્ડરને ફરીથી મારે પાછી લાવવી હોય કે ડાબી બાજુ પણ બોર્ડર જોઈએ છે અને જમણી બાજુ પણ બોર્ડર જોઈએ છે. તો બોક્સમાં કે કોઈ પણ શેડો કે 3D ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક આપીને તમે બોર્ડરને લાવી શકો છો. અને એ રીતે લાવવા ના માંગતા હોય તો આપણે જે પ્રમાણે બોર્ડરને નીકાળેલી છે તે પ્રમાણે પાછી ક્લિક આપવાથી તે બોર્ડર પાછી ઇન્સર્ટ થઈ જશે. હવે ઓકે ઉપર ક્લિક આપો છો તમે જોઈ શકો છો કે આપણી બોર્ડર પેજના ફરતે સેટ થયેલી જોવા મળે છે. ત્યારબાદ ચાલો કે આપણે કોઈ નાના છોકરાઓ માટે કોઈ બુક કે એવું કોઈ લખાણ લખતા હોઈએ તો એ ટાઈમે આપણે બોર્ડર આ ટાઈપની સેટ ના કરવી હોય પરંતુ કોઈ ડિઝાઇન વાળી કે એવી સેટ કરવી છે તો નીચે તમને અલગથી સ્ટાઇલ આપેલી છે આર્ટ બોર્ડર. તમે આર્ટ બોર્ડરમાં જોશો તો તમને અલગ અલગ પ્રકારની બોર્ડર્સ તમને જોવા મળે છે. જે પણ બોર્ડર તમારે સેટ કરવી હોય તે બોર્ડર્સના ઓપ્શન ઉપર ક્લિક આપો. એક્ઝામ્પલ તરીકે મારે બટરફ્લાય વાળી બોર્ડર સેટ કરવી છે તો બટરફ્લાય વાળી સ્ટાઇલ ઉપર ક્લિક આપીશ. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે આપણા પેજની અંદર પેજ બોર્ડર સેટ થયેલી જોવા મળે છે. પેજ બોર્ડરની જરૂર નથી મારે અત્યારે. પેજ બોર્ડરને નીકાળવા માટે પેજ બોર્ડરના ઓપ્શનમાં જઈને નનના ઓપ્શન ઉપર ક્લિક આપીશ અને ઓકે ઉપર ક્લિક આપવાથી તમે જોઈ શકો છો કે પેજ બોર્ડર નીકળી ગયેલ જોવા મળે છે.